વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જેમણે અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી પાલિકામાં આજે રિવ્યુ બેઠકનું આયોજન થયું અને જેમાં વડોદરાના તમામ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વિશ્વામિત્રી નદી હાલ મહત્વનો મુદ્દો અને એકમાત્ર જરૂરી મુદ્દો બની ગયો છે. એટલે વિશ્વામિત્રીનો મુદ્દો, રોડ રસ્તાનો મુદ્દો, પીવાના પાણીનો મુદ્દો, ડ્રેનેજ સહિતના જે તમામ મહત્વના મુદ્દાઓ છે તેને લઈને આ રિવ્યુ બેઠકનું આયોજન મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું. અધિકારીઓ પાસેથી આ તમામ મુદ્દા પર રિવ્યુ લેવામાં આવ્યા છે. ખાસ કરીને વિશ્વામિત્રીની વાત કરીએ તો વિશ્વામિત્રીનું લેવલ હાલ કેટલું છે અને આ લેવલ કેટલી હદ સુધી વધારી શકાય છે તેને લઈને અધિકારીઓ પાસેથી રિવ્યુ લેવામાં આવ્યા. સાથે જ શહેરમાં જે વિશ્વામિત્રી નદીનું પાણી પહોંચે છે તેને બારોબાર કઈ રીતે શહેરમાં ન પહોંચે અને બહાર નીકળી જાય તે માટે શું કરી શકાય, આવી અલગ અલગ બાબતો પર રિવ્યુ લેવામાં આવ્યા છે અધિકારીઓ સાથેની આ મિટિંગ, જેમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. અત્યારે રોડની સમસ્યા નાગરિકોને સતાવી રહી છે, માટે પાલિકા દ્વારા ત્વરિત ધોરણે ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થાય તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી. સાથે સાથે નાગરિકોની આવતી ફરિયાદોને સાંભળી અને તેને નિરાકરણ માટે પણ સૂચન આપવામાં આવ્યા છે. સ્વચ્છતા વડોદરા શહેર અગ્રેસર બનવા માંગે છે અને તે માટે ચિંતિત થઈ વોર્ડ ઓફિસરો સાથે આગળનું પ્લાનિંગ કરવામાં આવ્યું. સાથે પાર્કિંગની જે સમસ્યા છે તે માટે પણ વધારાના સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. આગામી સમયમાં આ સ્થળો પણ જાહેર કરવામાં આવશે. પીવાના પાણીમાં જે ડ્રેનેજના પાણી ભળી જાય છે તે બાબતે તાત્કાલિક સેમ્પલ લઈ તેનું નિરાકરણ કરવાની સૂચના આપવામાં આવી છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બાબતે અગ્રિમતા દાખવી આગામી સમયમાં આ મુદ્દે વધુ કાર્યવાહી થાય તે દિશામાં પગલાં લેવામાં આવ્યા છે. આજની બેઠકમાં લોકોને જલ્દીમાં જલ્દી સમસ્યામાંથી છુટકારો મળે અને નાગરિકોને રાહત થાય તે દિશામાં કાર્ય કરવાની કમિશનરે સૂચના આપી છે. આજે જે રિવ્યૂ મિટિંગમાં 3 રિવ્યૂ મિટિંગ હતી. એક પહેલાં વિશ્વામિત્રીનું જે હેકરાસ મોડલ ચલાવીને જોવાનું હતું, જે ડ્રેજિંગના કામગીરી થયા પછી કેટલું વોલ્યુમ ઓફ વોટરમાં 850થી 1100 જે લેવલ ડિફરન્સ થયું છે વોલ્યુમની, આની અંદરથી વિશ્વામિત્રીની અંદર કેટલું વધારે વોલ્યુમ કેપેસિટી બહાર જઈ શકે એના ઉપર સિકોન અને એમની ટીમ બેંગ્લોરથી આવેલી હતી. એનું હેકરાસ મોડલનું અમે ચલાવીને ચેક કર્યા હતા અને ડિજિટલ એલિવેશન મોડલ અમે ચકાસણી કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં માનનીય નવલાવાલા કમિટી સાહેબની સમક્ષ પણ અમે રજૂ કરીશું અને હેકરાસ મોડલના આધારે 3 સિમ્યુલેશન્સ છે. એટલે હાલની પરિસ્થિતિમાં કેટલું વોલ્યુમ ઓફ વોટર અમે કેરી કરી શકાય વિશ્વામિત્રી નદીમાં, પછી કંઈ અનવોન્ટેડ ડિઝાસ્ટર આવે ત્યારે શું પરિસ્થિતિ રહેશે અને શું કામગીરી કરવાનું રહેશે, એમાં કયા રિવરની કયા એરિયાને અત્યારે વાઇડ કર્યું છે, ફ્યુચરમાં આવું કંઈ પરિસ્થિતિ થાય કયા બ્રિજની વોલ્યુમની અંદર પણ પાણી જે બહાર વહેજે છે, એટલે કયા બ્રિજને પણ ફરી ફ્યુચરમાં માની લો 20 વર્ષ 25 વર્ષ પછી પણ શું રીડિઝાઇન કરવું જોઈએ, એટલે વોલ્યુમ મેક્સિમમ પાણી નીકળી શકાય એ બાબતે પણ ચર્ચા થયેલી. અને ત્રીજું, વિશ્વામિત્રીની પાણી જે સિટીમાંથી આવીને જે પ્રોબ્લેમ થાય છે એને કેવી રીતે અગાઉ ઉપરવાસમાં જ ડાયવર્ટ કરીને અમે મહીસાગર અથવા સૂર્યામાં યા દાદરમાં લઈ જઈ શકાય, એના ઉપર 3 અલગ મોડલ્સ પણ ટેસ્ટ કરીને ચકાસવામાં આવ્યું. એટલે આવનારા દિવસોમાં આ મોડલની જે ચલાવ્યું છે આજે એને ફરીથી રીવેરીફાઈ કરીને અમે કમિટી સમક્ષ રજૂ કરીશું. પછી કમિટીનો નિર્ણય આવ્યા પછી આના ઉપરનો આગળની કામગીરી થશે. સેકન્ડ, આજે જે મિટિંગ હતી એ આપણા રોડ રિપેર અને બ્રિજેસનું કામગીરી જે ચાલી રહ્યા છે એમાં લગભગ વડોદરાની અંદર 3300+ ખાડાઓ અમે ખોદ્યા છે. મોટા નાના અલગ અલગ જગ્યાઓમાં રોડના અને રોડની સાઇડ્સમાં અમે જે નવું ઓજી વિસ્તારમાં પણ જે હજી કદાચ ડ્રેનેજ લાઇન્સ અને પાણી પાઇપલાઇન લાઇન્સ નાખવાની બાકી છે ત્યાં જગ્યામાં જે 5 વર્ષ ઉપરનું પણ અમુક જગ્યામાં વુડામાંથી જે વીએમસી હદમાં આવેલા નવ ગામમાં મેક્સિમમ પ્રોબ્લેમ છે, જે આપણે ચોમાસા પછી જ રોડ કરી શકાય ત્યાર સુધી થોડું પ્રોબ્લેમ રહેવાની છે. એના ઉપર શું કરી શકે એ વિચારના હેઠળ અમે આજે વિચારમાં લીધું હતું. અને અત્યારે જે ખાડાઓ પુરાઈ રહ્યા છે એની પ્રગતિ કેવું છે, એટલે વોર્ડના એન્જિનિયર સિવાય વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર્સને પણ આજે બોલાવવામાં આવ્યો હતો. એટલે અમે સીધી જવાબદારી વોર્ડ ડેપ્યુટી એન્જિનિયર્સને જ કીધું છે કે જેને પણ રોડ બનાવ્યું છે અથવા જેને પણ પાણીનું લાઈન નાખી છે, જેને પણ ડ્રેનેજનું લાઈન નાખી છે, એમને સમય મર્યાદામાં આ કામગીરી પૂરું કરવાની હતી. એની અંદર જે કોન્ટ્રાક્ટરે કરવાની હતી એમની જવાબદારી બને છે, એટલે એને પૂરું કરવાનું જવાબદારી સ્થાનિક ડેપ્યુટી એન્જિનિયર્સને કીધું છે. સાથે સાથ એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સને મોનિટર કરીને સર્ટિફાઈ કરીને આપવાનું કીધું છે કે 3 દિવસમાં કરવાની હતી, પછી અઠવાડિયાનો સમય આપ્યો આવે તો 7 દિવસની સમય થઈ ગઈ છે. એટલે વહેલા તકે આજે આવનારા 2 દિવસની અંદર જેટલા પણ કામ છે પેચવર્કની કામ, જ્યારે પણ ડ્રાય સ્પેલ મળે આ પેચવર્કની કામ પૂરું કરીને ચાલુ કરવાનો આદેશ આપી છે. સાથે સાથ વેટ મિક્સ કોલ્ડ મિક્સની અવેલેબિલિટી હોય તો તાત્કાલિક ધોરણે એને કામમાં લઈ અને રોલ કરવાનું કીધું છે. અને હોટ મિક્સ પ્લાન્ટ એક વીએમસીનું ચાલુ છે અને આજે એક હોટ મિક્સ પ્લાન્ટ શરૂ કરવાનું પણ કીધું છે. અત્યારે વેસ્ટ ઝોનમાં આપણા પાસે પોતાનું હોટ મિક્સ પ્લાન્ટ છે, એટલે આવનારા દિવસોમાં ઈસ્ટ ઝોન
એક બીજી હોટમિક્સ પ્લાન્ટ અને ફ્યુચર માટે દરેક ઝોન વાઇઝ અમે એક હોટમિક્સ પ્લાન કરવાનું પણ નક્કી કર્યું છે, જેથી કરીને રોડ રસ્તાઓની પરિસ્થિતિ સુધરે, સારી રીતે અમે કામગીરી કરી શકાય એ બાબતનું તૈયારીઓ અત્યારે હાથ ધરવામાં આવી છે. પછી આજે માનનીય મુખ્યમંત્રી શ્રીનું પણ મિટિંગ હતી, એટલે રોડ રસ્તાની રિવ્યૂ હતું. એમાં વડોદરાનું અત્યારે કંઈ મોટું ઇશ્યુઝ નથી, પણ સ્થાનિક કમિશનર્સને પણ કીધું છે કે તમે તમારા લેવલમાં જે પણ કમ્પ્લેન્ટ્સ આવે છે એ ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ આપણા પૂરતું જવાબ આવવું જોઈએ. અમે નક્કી કર્યું છે કે 4 પ્રકારનું અત્યારે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ છે, એને ઇફેક્ટિવ કરવા માટે શું કરવું જોઈએ એના માટે અત્યારે વિચારી રહ્યા છે. એક તો આપણો ટોલ ફ્રી નંબર, બીજું જે વોટ્સઅપ નંબર, ત્રીજું BMCનું જે વેબસાઇટ ઉપર જે ગ્રીવન્સ પોર્ટલ, અને ચોથો જે સોશિયલ મીડિયામાંથી અથવા ફોન નંબર્સ યા ઈમેલમાંથી પણ આપણા પાસે આવે છે. એટલે 5-6 લેવલથી અલગ અલગ કમ્પ્લેન્ટ સિસ્ટમ આવે છે. દરેકને મોનિટરિંગ માટે અત્યારે એક આપણે કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી ટોલ ફ્રી નંબરનું ચાલે છે અને વોટ્સઅપ નંબરનું રેડ્રેસલનું ચાલી રહ્યા છે. બીજું જે કમ્પ્લેન્ટ્સ અને ઈમેલ્સ બધું વોર્ડ એન્જિનિયર પાસે, વોર્ડ ઓફિસર પાસે, કન્સર્ન ડિપાર્ટમેન્ટ પાસે, એ કમિશનર ઓફિસમાં એ પદાધિકારીઓ પાસે જાય છે, એને પણ ફોલોઅપ કરીને નિરાકરણ કરવા માટે સૂચના આપી છે. એટલે દરેક વોર્ડના લેવલ, દરેક એન્જિનિયર, દરેક લોકો લોગિન કરે, ઈમેલ ખોલે, કમ્પ્લેન જોવે અને આની અંદર નિરાકરણ કરીને કમિશનર ઓફિસને રિપોર્ટ કરવાનું કીધું છે, અથવા સ્થાનિક કમ્પ્લેન જે નાગરિકો કર્યું છે એને પણ જાણ કરવાનું કીધું છે અને ફીડબેક પણ લેવાનું સૂચના આપી છે. બેઝિકલી સિસ્ટમ હતી, આ સિસ્ટમને ઇફેક્ટિવ કરીને વધારે મજબૂત કરવા માટે જે પણ પગલાઓ લેવાની હતી એ લગભગ 4-5 વર્ષ પહેલાં સ્માર્ટ સિટીમાં ઊભું કરવામાં આવ્યું, એને સુનિશ્ચિત કરીને સારું સુધારો કરવા માટે અમે મહેનત કરવાનું કીધું છે. પછી વોર્ડ ઓફિસર સાથે મિટિંગ લીધી હતી. આ બધા જાણો છો કે 7મા નંબરમાં હતી એક વખત આપણા સિટી, પછી 33માં પહોંચી ગયું. આ વખતનું સ્વચ્છના સર્વેક્ષણમાં શું આવશે એ આપણે ચિંતિત છે, કારણ કે સ્વચ્છતા વડોદરા માટે એક બહુ મહત્ત્વનું એજન્ડા છે. એટલે અમે સ્વચ્છ બનાવવા માંગીએ છીએ, ફરી એને સારું સ્વચ્છ બનાવીને સુરત, ઇન્દોર જેવું સિટી લાવવામાં તમામ ટીમ તરીકે મળીને કામ કરવાનું જરૂરિયાત છે. અત્યારે સ્વચ્છતાની જવાબદારી વોર્ડ ઓફિસર્સનો આવે છે, એટલે વોર્ડના લોકો ત્યાં ડાયરેક્ટ જવાબદારી થાય છે. એટલે સ્વચ્છતા હોય, દબાણ હોય, લારી ગલ્લાઓ હોય, એ બાબતનું તમામ જવાબદારી એમની આવે છે. એના ઉપર સારું કામ કરવા માટે પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં સિટી ટ્રાફિક માટે પાર્કિંગ જે પ્લોટ્સ છે એ પણ અત્યારે અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે. આવનારા દિવસોમાં એ રજૂ કરીશું અને આગળનું કાર્યવાહી જે પણ છે, પાર્કિંગ ગાડીઓ જો રોડ ઉપર પાર્ક કરે છે એને પ્લોટ્સ ઉપર પાર્ક કરીને વ્યવસ્થિત અંદર લઈ જવા માટે અમે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં ઝોન્સ પણ જે લારી ગલ્લાઓ છે એને માટે પણ ગ્રામ હાટ, રાત્રિ બજાર અથવા એક સ્ટ્રીમલાઇન સિસ્ટમ કરવું જોઈએ, જેથી કરીને લોકો પણ એક જ જગ્યામાં જમી શકે, આનંદ માણી શકાય, નિહાળી શકાય, કંઈ પણ ખરીદી કરી શકાય, પણ રોડ ઉપર ગંદકી ના ફેલાવે એ બાબતનું પણ પગલાઓ આવનારા દિવસોમાં લેવામાં આવશે. આ બધું પગલાઓ લેવાથી, રોડ સારું થવાથી, સારું ગાર્ડન સ્ટ્રીમિંગ કરવાથી, સારું દબાણો હટાવવાથી અને જે પાર્કિંગ પ્રોપર થવાથી પ્રોપર સ્વચ્છતા આવશે અને એના ઉપર સ્વચ્છતાનું રેન્કિંગ પણ વધી શકે. એટલે સિટીને સ્વચ્છ બનાવવા માટે જે પણ પગલાઓ લેવામાં જરૂરત પડશે એના ઉપર પગલાં લેવા માટે અત્યારે કમિટી પણ ફોર્મ કરી છે. એટલે પાર્કિંગ માટે, ઝોન્સ માટે, હોકર્સ માટે, રાત્રિ બજાર માટે અને આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતીનું વેચાણ માટે, એ બધા માટે કમિટી પણ ફોર્મ કરવામાં આવી છે. એ કમિટી ફોર્મ કરીને એ આગળનું કાર્યવાહી કરશે, પછી આપણી બોડીમાં પણ રજૂ કરવામાં આવશે. સાથે સાથ સ્વચ્છતા સિવાય પીવાનું પાણી અને જે ડ્રેનેજનું કમ્પ્લેન્ટ્સ છે, અત્યારે પીવાનું પાણીમાં અમુક જગ્યામાંથી સેમ્પલ્સ પણ લેવામાં આવી રહ્યા છે. દરેક સેમ્પલ્સ અમે લઈ રહ્યા છે, એટલે WTPનું પણ સેમ્પલ લઈ રહ્યા છે અને STPsમાં જે ડ્રેનેજનું ઇસ્યુ છે એ પણ સેમ્પલ લઈ રહ્યા છે. મોટાભાગમાં સિટીને સ્મૂથ કરવા માટે જ મહેનત કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં આ સ્વચ્છતા, ડ્રેનેજ, પાણી, રોડ, રસ્તા એના ઉપર કામગીરી કરીશું. એક મિશન 4 મિલિયન ટ્રીઝનું મિશન 2 મિલિયન ટ્રીઝનું એક પેડ માં કે નામ અંતર્ગત આવનારા દિવસોમાં BMC પ્રોક્યોર કરશે અને દરેક સોસાયટીમાં, સ્કૂલ્સ મારફતે, કોલેજીસ મારફતે, મોટા સંસ્થાઓ મારફતે અમે ઘરે ઘરે પ્લાન્ટ્સ પહોંચાડવાનું નક્કી કર્યું છે, જેથી કરીને માસિવ પ્લાન્ટેશન પણ થઈ શકે. એક રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઉપર પણ લગભગ 5000 રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવાની અમે નક્કી કર્યું છે. એટલે આવનારા દિવસોમાં જે માનની નવલાવાલા કમિટીનું પણ રેકમેન્ડેશન આ જ છે કે સિટીની અંદર થતા પૂલને, પાણીને કંટ્રોલ કરવું હોય તો 30% તમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવીને પાણીની નીચે ઉતરો, એટલે ગ્રાઉન્ડ વોટર પણ લેવલ વધશે અને આ પૂલની પરિસ્થિતિ પણ ના સર્જાય એવું ભલામણ હતી. એને પણ સારું કરવા માટે અને મિશન જલશક્તિને વધારવા માટે પણ અમે લગભગ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઉપર પણ વધારે ફોકસ કરીએ. બેઝિકલી અમે દંડ લેવાની પ્રક્રિયા આ છે કે જેને જવાબદારી ટેન્ડર કન્ડિશન્સમાં હતી કે જે રીતનું હતું રોડ આ રીતનું કરી આપવા માટે, ડ્રેનેજ હોય, વોટર હોય, રોડ્સ હોય, એ જવાબદારી હતી છે. એટલે આના બેસિસમાં જ રિવ્યૂ કરવામાં આવી છે.
એટલે દરેક વોર્ડ ડેપ્યુટી એન્જિનિયર્સને પણ આજે જ બોલાવ્યા, એના માટે જ બોલાવ્યા હતા કે બધું બનાવ્યું જ ત્યાંથી જ, એટલે આ લોકો નક્કી કરીને આપણને કહે કે આટલા ક્વોલિટી હતી, આટલા કરવાની હતી, એટલે જવાબદારી ત્યાંથી જ નક્કી થઈ જાય. એટલે વોર્ડ એન્જિનિયર્સને 2 દિવસનો સમય પણ આપી છે. હાલ પૂરતું પ્રોજેક્ટ અને રોડ્સ અને મોટા સુપરવિઝનના બેઝિસ આધારે લગભગ 18 લોકોની પેનલ્ટી લેવામાં અત્યારે કાર્યરત હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં દરેકનો રિપોર્ટ અને ખાડો પૂરી જાય એના આધારે વધારાનું માહિતી ડેપ્યુટી એન્જિનિયર્સ અને એક્ઝિયર મારફતે અમે લઈશું અને આગળની કાર્યવાહી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર લેવલમાં આગળ થવાની શક્યતા છે. એ ડીએમસી લેવલમાં એક રિપોર્ટ આવી જાય એના પછી અમે કમેન્ટ કરી શકીએ છીએ. હાલ પૂરતું મેજર રોડ્સ યા મેજર ડીએલપીની બહાર જે ગયેલા એ રોડને પુરાવાની કામગીરી છે. એટલે આના ઉપર રોડ ડિપાર્ટમેન્ટ આપને એની જવાબ આપશે. પણ જે ઝોનલ લેવલમાં, એન્જિનિયરિંગ લેવલમાં, એન્જિનિયર્સ લેવલમાં પણ જે ખાડાઓ પડી છે એનું માહિતી ડીએમસી એકત્રિત કરીને મને આપશે. એના પછી હું આપણે જવાબ આપીશ. મેસેજ આપવા માંગે છે કે આ પહેલી વખત એવું થયું હશે કે કામગીરી તો આપણે કરાવી રહ્યા છે, સાથે સાથે આપણે એમની સામે આ પ્રકારે દંડાત્મક રીતે પણ કરી રહ્યા છે કે લોકોને ખ્યાલ હોય કે એમની લાયક ટેક્સ પેયરનું પૈસા છે, પ્રોપર કામ થવું જોઈએ અને પબ્લિકનું સંતોષકારક રોડ મળે, ગુણવત્તા વખત રોડ મળે, ગુણવત્તા વખત ફેસિલિટી મળે, ગુણવત્તા વખત મ્યુનિસિપલ સર્વિસીસ મળે અને ગુણવત્તા વખત જીવવા માટે બેટર લિવિંગ એક્સપિરિયન્સ સિટીમાં મળે. આ મેસેજ આપવા માંગે છે. બીજું કંઈ છે નહીં અને આપણે સારું કામ કરવા માટે આ બધું મહેનત કરી રહ્યા છીએ.